પોરબંદર શહેરમાં દોડતી સિટી બસ જ ટ્રાફિકના નિયમોનું કરી રહી છે ઉલ્લંઘન। 2 ઓક્ટોબરે પોરબંદર શહેરના અલગ અલગ 13 રૂટ પર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી। 1 વર્ષથી વધુ સમય વીત્યો છતાં સિટી બસ પાસે આરટીઓનું કાયમ પાસિંગ નથી। એટલું જ નહીં, બસ પર HSRPની નંબર પ્લેટ પણ નથી। નગરપાલિકાએ સિટી બસનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સોંપ્યો છે। સમગ્ર મામલે વાહન વ્યવહાર વિભાગને પત્ર લખી જાણ કરવામાં આવી છે। બીજી તરફ કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે અમે પેનલ્ટી ટેક્સ ભર્યો છે અને ટૂંક સમયમાં કાયમી પાસિંગ મેળવી લઈશું। બસ સર્વિસ છે એ 2 ઓક્ટોબર 2022માં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયેલ છે અને 13 રૂટ બસના ચાલે છે અને અમે લોકોએ 3જા મહિનાના માર્ચ મહિનાની 4મી તારીખે દરખાસ્ત મોકલેલી હતી અને 12મી તારીખે તેઓ તરફથી પ્રમાણિત નકલને પૂર્ણતાનો આદેશ આવેલો હતો અને આપણે લોકોએ 15 ડિસેમ્બરના રોજ બધી પૂર્ણતા કરી અને મોકલી દીધેલ છે અને અત્યારે વાહન વ્યવહાર કમિશનર શ્રીની કચેરી તરફથી મંજૂરી આવવાની બાકી છે। આ નગરપાલિકાના આરટીઓ તરફથી સૂચન મળેલો તો એ મુજબ બધી પ્રોસેસ કરેલી છે। ટેક્સ ભરાઈ ગયેલો છે, પરમિટ આવી ગયેલી છે, ખાલી પાર્સિંગ બાકી છે। પાર્સિંગ નેક્સ્ટ વીકમાં થઈ જશે। તમામ પ્રોસિજર તો પૂરી જ થઈ ગઈ છે।